અને ગોપ બાળકો તે રહેવાનું નહીં ને બોલ્યા બધા વૃંદાવન બિહારી લાલ કી જય. અને બધા મથુરા વાસીઓ પણ કહે છે વૃંદાવન બિહારી લાલ કી જય. અને બધા ગાય છે કનૈયા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રજવાલા. 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 આયો લાલ ઝૂલેલાલ, આયો લાલ ઝૂલેલાલ, આયો લાલ ઝૂલેલાલ. ચટકી રે મારા માખણની મટકી, ચટકી રે મારા માખણની મટકી. કનૈયા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રિજવાલા. કનૈયા આલા રે આલા, જરા મટકી સંભાળ બ્રજવાલા. આયો લાલ ઝૂલેલાલ, 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 આયો લાલ ઝૂલેલાલ. અને બધા દૂધ દહીં રેડ્યું અને કનૈયાના દાઉના અને બધા ગોપ મિત્રોના કપડા ભીંજાઈ ગયા, બગડ્યા છે. બધા મિત્રો કહે છે લાલા, હવે આવા કપડા પહેરીને આપણે બજારમાં કેમ ફરશું? કૃષ્ણ કહે છે ચિંતા ન કરો, હમણાં વ્યવસ્થા કરીએ. એમાં એક ધોબી સામે મળ્યો, કંસ રાજાનો ધોબી. કૃષ્ણે કીધું એ ધોબી કાકા ઉભા રહ્યો, આ કપડાં છે ને તમારી પાસે એ અમને આપો. અમારા કપડાં બગડ્યા છે, તમારા મથુરાવાસીઓએ દૂધ દહીં માખણ બધું રેડ્યું અને અમારા કપડાં બગાડી નાખ્યા છે. ધોબી કે તું પેલો ઓલો ગોકુળનો કાળિયો તે ને, તોફાળી ગોવાળ? હા કાકા તમે બરોબર ઓળખ્યો મને. ભાઈ આ તારું ગોકુળ નથી, આ કંસ રાજાનું મથુરા છે. અને આ કપડાં કોઈ જેવા તેવા માણસના નથી, આ કંસ રાજાના કપડાં છે, એ તમને ન દેવાય. ભગવાન સમજાવે પણ ધોબી માનતો નથી અને કહે છે કે તમે બધા તોફાની ગોવાળો અને તમે આને લાયક નથી. ભગવાન કે લાયક તો તું પણ નથી. એમ કરીને એક તમાચો ધોબીને મારે અને ધડથી મસ્તક જુદું. બધાને કપડા તો મળી ગયા, કપડા તો બધાને મળી ગયા, પણ હવે કઈ પોતાના માપના થોડા હોય. લાલા આ તો બહુ મોટા પડે છે, માગીને પહેરાવા એવા લાગે છે. સામે એક દરજીની દુકાન. દરજી કાકા આ કપડાં બહુ મોટા પડે, અમારા માપના કરી દો ને. હવે ઓલું દ્રશ્ય ધોબીવાળું એ દરજીએ જોયેલું એટલે કાંઈ હાનાકાની કર્યા વગર કીધું લાવો, બધા છોકરાઓને કપડાં માપના કરી દીધા. કનૈયાએ આશીર્વાદ આપ્યા, દરજી કાકા હું તમને આશીર્વાદ આપું છું, તમે જીવો ત્યાં સુધી સીવો. અને હું તમને બીજા આશીર્વાદ એવા આપું છું કે કળિયુગની અંદર કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી હશે. રાધે રાધે. કાપડ કરતા તમારા સિલાઈના પૈસા વધારે હશે. આગળ જાય
અહીંયા તો ખરેખર ભગવાને છે ને એવી પ્રતિજ્ઞા લીધી હતી ગોકુળની અંદર કે હું સિવેલા કપડાં નહીં પહેરું, પગમાં પગરખા નહીં પહેરું, માથાના વાળ ઉતારીશ નહીં અને હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું. ભગવાન હવે મથુરામાં આવી ગયા, સિવેલા કપડાં પહેરી લીધા. શ્રીદામા નામનો એક માળી મળ્યો, એને શ્રી કૃષ્ણ બલરામને સુંદર વનમાળા પહેરાવી. કુબજા નામની સ્ત્રી મળી, ભગવાનને એણે ચંદન આપ્યું. ભગવાન એ કુબજા ત્રિવક્રમાં હતી, એના પગના અંગૂઠાને પોતાના પગથી દબાવ્યો અને દાઢીથી એને ઊંચી કરી અને એને સુડોળ બનાવી. અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામ પૂછતા પૂછતા રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે એક અદ્ભુત ધનુષ જોયું, અનેક પ્રકારના અલંકારોથી સજાયેલું. ઘણા સૈનિકો એની રક્ષા માટે ઊભા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સૈનિકોથી ઘેરાયેલા એ ધનુષને ડાબા હાથે ઉઠાવી પ્રત્યંચા ચઢાવી અને ક્ષણવારમાં વચ્ચેથી જ તોડી નાખ્યું. ધનુષ તૂટવાનો ભયંકર અવાજ થયો. પૃથ્વી આકાશ ચારે દિશાઓ સુધી પહોંચી ગયું. લોકોને ધનુષ ભંગની ખબર પડતા આ બે ભાઈ કોઈ શ્રેષ્ઠ દેવતા હોવાનું લાગ્યું. અને કંસને ખબર પડતા એ ગભરાઈ ગયો. સાંજ પડી અને શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબા પાસે ગયા. કૃષ્ણએ નંદ બાબાને કહ્યું કે મથુરાના લોકોને અમે કહ્યું કે અમે નંદ બાબાના પુત્રો છીએ, ત્યારે એમણે અમને ખૂબ માન આપ્યું. બીજા દિવસની સવારે કંસ દરબારમાં જઈ બેઠો. એને અશુભ ચિહ્નો જણાવવા લાગ્યા. એને કુસ્તીબાજોને, પોતાના મલ્લોને બધાને કડક સૂચના આપી છે કે શ્રી કૃષ્ણ બલરામ યજ્ઞશાળામાં આવે એટલે એને જબરજસ્તી અંદર ખેંચી જવાના અને મારી નાખવા. શ્રી કૃષ્ણ બલરામ મિત્રો સાથે સભા તરફ જઈ રહ્યા છે. રસ્તામાં કંસના મોકલેલા કુવલિયા પીડ નામના હાથીને એને મારી નાખ્યો. ચાણૂર અને મુષ્ટિકને માર્યા છે. આગળ જતા તલ શલ તુશલને માર્યા છે. એક જ પ્રહારથી આ ચારે ચાર અસુરોને ભગવાને સ્વધામ પહોંચાડી ચૂક્યા છે. અને ઘણા વેગથી શ્રી કૃષ્ણ તમારે કરવાનું હોય ક્યારે હૈયું બાળવું કરતા હાથ બાળવા હારા યાર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણએ દોટ મૂકી અને કૂદકો મારી અને સિંહાસન પર ચડી ગયા અને કંસને પકડી અને જમીન ઉપર પછાડ્યો છે. એક જ મુષ્ટિકનો પ્રહાર કંસના છાતી પર કર્યો અને ભગવાને કંસના પ્રાણ હરી લીધા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી. મથુરાના વાસીએ ભગવાનને ફૂલડાથી વધાવ્યા છે. કંસ મરાયો જાણીને આખા મથુરા નગરની અંદર આનંદ આનંદ ફેલાઈ ચૂક્યો છે. અને ભગવાન કૃષ્ણ હવે કંસની પત્નીઓ પાસે જઈને કહે છે, મામી મામાને પહેલી વાર મળવા આવ્યો, પણ મને જોઈને મામાને હાર્ટ એટેક આવી ગયો ને મામા ગુજરી ગયા. બહુ દુઃખ થયું.
શ્રી કૃષ્ણ હવે કારાગરની અંદર માતા પિતાને મળવા દોડી ગયા. એમના બંધનો કાપી નાખ્યા અને કહ્યું કે આપણા આ શરીર આપના દ્વારા પ્રાપ્ત થયું હોવા છતાં 11 વર્ષનો આપને મારો વિયોગ થયો, મને માફ કરજો. અને ભગવાન કંસને મારીને યમુના કિનારે જઈ વિશ્રામ કર્યો. એ ઘાટનું નામ વિશ્રામ ઘાટ પડ્યું. અને આજે પણ યમુનાજીના તટ પર એ વિશ્રામ ઘાટ ઉપર ભગવાનની આરતી થાય છે. નંદ બાબાને ગર્ગાચાર્યજીએ કહ્યું કે નંદરાય, કૃષ્ણ એ વસુદેવના પુત્ર છે. શ્રી કૃષ્ણ અને બલરામ નંદ બાબાને મળવા આવ્યા. કહે છે, બાબા અમને આશીર્વાદ આપો, અમે કંસને માર્યો. નંદ બાબા કહે છે, બેટા હવે ગોકુળ જઈશું. અરે બાબા, કંસના મરવાથી એના સાથી રાજાઓ ચઢાઈ કરી આવશે. હું ગોકુળ હોઉં તો યુદ્ધ ગોકુળમાં થાય અને વ્રજજનો દુઃખી થાય. તેથી થોડા દિવસ અહીં રોકાવ, પછી ત્યાં સુધી તમે ગાયોને સાચવજો. માને કહેજો કે મારી ચિંતા ન કરે, હું થોડા દિવસ પછી ગોકુળ આવીશ. નંદ બાબા કહે છે, બેટા તારા સુખમાં અમારું સુખ, તને જ્યાં અનુકૂળ પડે ત્યાં રહે, હું તને દુરાગ્રહ નહીં કરું. નંદ બાબા હવે ગોકુળ તરફ જાય છે. અને શ્રી કૃષ્ણએ કંસ દ્વારા કેદ રખાયેલા એના પિતા ઉગ્રસેન પાસે ગયા. ઉગ્રસેને કૃષ્ણને કહ્યું કે કંસની ગાદી ઉપર તમારો સંપૂર્ણ અધિકાર છે. હે યદુવંશીઓના પ્રિય શ્રી કૃષ્ણ, તમે મથુરાનું રાજ્ય ગ્રહણ કરો. ભગવાન કહે છે કે મારે રાજ્યથી કોઈ મતલબ નથી. ન તો હું રાજ્યની ઈચ્છા રાખું, ન મેં રાજ્યના લોભને કારણે કંસને માર્યો છે. મેં તો માત્ર ને માત્ર લોકહિતને માટે જ કંસને માર્યો છે. શ્રી કૃષ્ણએ ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો. સુખદેવજી વર્ણન કરતા કહે છે, રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાની ગાદી કંસના પિતા ઉગ્રસેનને આપી દીધી અને કહે છે, મહારાજ અમે પ્રજા છીએ, આપ અમારા પર શાસન કરો. યયાતિ રાજાના શ્રાપના કારણે યદુવંશી રાજસિંહાસન પર બેસી શકતા નથી, પરંતુ મારી ઈચ્છાને લીધે આપને કોઈ દોષ નથી. હું સેવક બનીને આપની સેવા કરીશ. શ્રી કૃષ્ણએ મથુરામાંથી કંસના ત્રાસને લીધે હિજરત કરી ગયેલા યદુવંશીઓને સન્માન સાથે પાછા મથુરા લાવી મૂક્યા. ત્યાર પછી વસુદેવજીએ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યને બોલાવી બલરામ અને શ્રી કૃષ્ણને વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે કરેલા સંકલ્પ પ્રમાણે 10,000 ગાયોનું દાન કર્યું. અને સુખદેવજી મહારાજ ભગવાન સાંદીપની ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસમાં જાય છે એનું વર્ણન કરે છે. ગચ્છત્વં સ્વગૃહં વીરો કીર્તિવામાસ્તુ પાવની છંદસ્યાયાયમાની ભવન્ત્વિ પરતંત્રત. સાંદીપની ગુરુને ત્યાં ભગવાન 64 દિવસ રહીને વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો છે. અને જ્યારે વિદ્યાભ્યાસ 64 દિવસે પૂર્ણ કરીને ભગવાન ગુરુની આજ્ઞા લેવા જાય ત્યારે ગુરુ દક્ષિણા માટે પૂછ્યું. સાંદીપની ગુરુએ કહ્યું કે મારો ગુરુપુત્ર તમારો મૃત્યુ પામ્યો છે, મને લાવી આપો. એ સમુદ્રમાં ડૂબી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાં ડૂબકી મારી સમુદ્રે ભગવાનનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે સાંદીપની ગુરુનો પુત્ર આપો. સમુદ્રે કહ્યું કે એને શંખના રૂપમાં રહેલા એક રાક્ષસ, પંચજન નામનો રાક્ષસ એને ગળી ગયો છે. ભગવાને એ પંચજન નામના રાક્ષસને ચીરી નાખ્યો, પરંતુ એને ગુરુપુત્ર ન મળ્યો. પણ
એના શરીરમાંથી ભગવાનને પંચજન્ય નામનો શંખ મળ્યો. શ્રી કૃષ્ણ યમરાજ પાસે ગયા અને ગુરુપુત્રને માગણી કરી અને યમરાજે ગુરુપુત્રને પાછો આપ્યો અને ગુરુપુત્રને લાવી અને ગુરુપત્ની ખૂબ ખુશ થયા. શ્રી કૃષ્ણ બલરામે હવે સ્વગૃહે જવાની આજ્ઞા લીધી છે. ગોકુળમાં શ્રી કૃષ્ણ હતા અને જ્યારે એ સાંદીપની ગુરુના આશ્રમમાં ભણવા ગયા ત્યારે એની સાથે પોરબંદરનો એક બ્રાહ્મણ એની સાથે ભણતો હતો. એ કથા આવતીકાલે આવશે. ભાગવતની અંદર સુદામાં કોઈ નામ નથી આપ્યું, કોઈ જગ્યાએ સુદામાં નથી લખ્યું. એક મિત્ર બ્રાહ્મણ એટલું જ લખેલું છે. ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા પછી ઉદાસ રહે છે. ક્યારેક ક્યારેક વ્રજ તરફ મુખ રાખી ભગવાન આંસુ સારે છે. શ્રી કૃષ્ણને મનમાં થયા કરે છે કે હું મારી માને કાગળ લખું. કલમ અને કાગળ લીધી લખવા બેસે. માં યશોદા એટલું લખે ને એટલે કૃષ્ણની આંખો ભીની થઈ જાય અને આગળ લખી શકતા નથી. અટારીમાં ઊભા છે. કૃષ્ણ રડે છે. આજે ને ગોકુળ યાદ આવ્યું છે, આજે ને વ્રજ યાદ આવ્યું છે. માં દેવકીએ આજ ભોજનની થાળી તૈયાર કરી અને કૃષ્ણને બોલાવે છે. કનૈયા બેટા ચાલો જમવા પધારો. શ્રી કૃષ્ણ જ્યાં જમવા બેસે અને થાળીમાં એને માખણ જોયું. શ્રી કૃષ્ણ થાળીને ધક્કો મારીને ઊભા થઈ ગયા. આંખમાં આંસુ આવી ગયા. એવામાં ત્યાં ઉદ્ધવજી આવ્યા. દેવકીએ કહ્યું, ઉદ્ધવ જુઓ તો ખરા, શ્રી કૃષ્ણને શેનું દુઃખ છે કે આજે એ જમતા નથી અને રડે છે. ભગવાન અટારીમાં ઊભા છે. ઉદ્ધવે આવીને પાછળથી ભગવાનના ખભા ઉપર હાથ મૂક્યો અને કહે છે, કૃષ્ણ કેમ રડો છો? ઉદ્ધવ તમે મારી માં દેવકીને જઈને કહી દેજો, આજ પછી મારી થાળીમાં ક્યારેય એ માખણ ન પીરસે. કારણ મારી થાળીમાં માખણ પીરસવાનો અધિકાર મારી માં યશોદા સિવાય મેં કોઈને આપ્યો નથી. ઉદ્ધવ તમે જઈને કહી દો દેવકીને કે મારી થાળીમાં ક્યારેય માખણ ન પીરસે. પ્રભુ મને એમ લાગે છે કે આજ તમને વ્રજ યાદ આવ્યું છે. ઉદ્ધવ યાદ આવવાની ક્યાં વાત કરો છો? હું વ્રજને ભૂલી જ નથી શક્યો. મને મારી માં યશોદા યાદ આવે છે. અને કવિ ગાય છે, નંદના લાલને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલને ઉદ્ધવ મને મારી માં યશોદા અને નંદ બાબા યાદ આવ્યા છે.
મારી મમતાની ભરેલી મારી મા મને યાદ આવી છે આજે. એ બધું ગોકુળમાં છે. ત્યારે ઉદ્ધવ કહે છે સોના રૂપાના યહી વાસણ મજાના. સોના રૂપાના યહી વાસણ મજાના. કાચાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાચાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવ, તમે એમ કહો છો કે સોના રૂપાના અહીં વાસણ છે, પણ ઉદ્ધવ મારે વાસણ એ શું કામના? મારી કાંસાની થાળી ગોકુળમાં રહી ગઈ છે. અરે પ્રભુ, તમારે શું કમી છે? અહીંયા આગળ 56 ભોગ તમારા અહીંયા થાળમાં ધરાય છે, અને કેવા તો કે મેવા મિષ્ટાન મસાલાથી ભરપૂર છે. અને ભગવાન કહે છે 56 પકવાન ભોગ અહીંયા ધરાય છે. 56 પકવાન ભોગ અહીંયા ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવ, 56 ભોગ ભલે અહીંયા ધરાતા હોય, મારે કઈ કામના નથી, કારણ કે માખણ અને મિશ્રી મારી ગોકુળમાં રહી ગઈ છે. અરે પ્રભુ, અહીંયા તમે જોવો તો ખરા, હીરા મોતી માણેકના કેટલા ઝવેરાત ભરેલા તમારી પાસે આભૂષણો છે. આરલા સોહાય છે. હીરા આરલા સોહાય છે. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવ, હીરા મોતી માણેકના હાર મારે માટે નકામા છે. મારી ગુંજા ચણોઠીની માળા મારી ગોકુળમાં રહી ગઈ. ઉદ્ધવ, અરે પ્રભુ, અહીંયા હીરા રત્ન જડીને મોટા મોટા મુગટો છે, અને તમે રડો છો. અને ભગવાન કહે છે ઓ હાથી ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. હાથી ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. હીરા માણેકના મુકુટ મજાના. હીરા માણેકના મુકુટ મજાના. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવ, આ હીરા મોતી વાળા જડિત મુગટ મારે કામના નથી. મારી મોર પીછની પાઘડી એ ત્યાં રહી ગઈ છે ગોકુળમાં. તમે એમ કહો છો કે આ હાથી ઘોડા મોટા મોટા છે અહીંયા. અરે મારી ગંગી ગાય એ ગોકુળમાં રહી ગઈ છે. ઉદ્ધવ, એક કામ કરો, હું તમને એક પત્ર લખી આપું. એ પત્ર લઈને તમે ગોકુળ જાઓ. એ પત્ર મારી માં યશોદાને આપજો. અને પછી કહે છે રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. રાધા
રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલમાં, અમરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલમાં. આજ કૃષ્ણે દિલ ખોલ્યું છે ને કહે છે, ઉદ્ધવ મોહે વ્રજ વિસરત નાહી. રાધાજીને જઈને કહેજો કૃષ્ણ તમને બહુ યાદ કરે છે. બીજા દિવસનો સવાર થતા ઉદ્ધવ જ્યાં જવા નીકળે છે, શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવ આ સોનાનો રથ લઈને તમે જાજો અને મારું આ પીળો પીતાંબર પહેરીને તમે વૃંદાવનમાં જજો, તો જ અમારી ગોપીઓ તમારી સાથે વાત કરશે, નહીતર એ પરપુરુષ સાથે વાત પણ કરતી નથી. ભાગવતની અંદર 2 પત્રની કથા છે. એક છે ભગવાને લખ્યો માં યશોદા અને રાધાની માટે, અને એક છે રૂક્ષ્મણીએ લખ્યો ભગવાનની માટે. ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ તમે ત્યાં જાઓ ને વૃંદાવનમાં, એટલે અક્કડ થઈ જ્ઞાનનું અભિમાન લઈને ન ઊભા રહેતા, મારી ગોપીઓના ચરણોમાં વંદન કરજો. આ વાત ઉદ્ધવને ગમી નહીં. એને થયું કે ગામડાના અભણ સ્ત્રી પુરુષોને હું પગે લાગું. પણ ભગવાન કહે છે, કઈ નહીં ઉદ્ધવ તમે જાઓ તો ખરા. ઉદ્ધવ મથુરાથી રથ લઈને નીકળ્યા છે. સાંજના સમયે વૃંદાવનમાં પ્રવેશ કરે. ગાયો વાછડાઓ આવી રહ્યા છે. વ્રજમંડળમાં ધૂળ છવાઈ રહી છે અને સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય છે. ગામના ચોરામાં ઉદ્ધવે જઈને પૂછ્યું કે ભાઈ નંદરાયનું ઘર ક્યાં? ત્યારે એ ગોવાળે એમ કહ્યું કે ભાઈ આજે પાણીનો વેણ આવે છે ને, એ વેણે વેણે જતા રહ્યો એ નંદરાયનું ઘર છે. એમ? આ શું યમુનાજી વહે છે? અરે ના ભાઈ, આ નથી યમુના કે નથી ગંગા, આ તો નંદ અને યશોદાના આંસુ છે. निस दिन बरसत नैन हमारे, निस दिन बरसत नैन हमारे, जब से शाम सिदाए, निस दिन बरसत नैन हमारे, निस दिन बरसत नैन हमारे, अंजन थीरन रहत यखियन में, मोर कपोल भयो काले, तछुकी परसू खत नहीं आंसू, उर्बित बहुत पनारे पनारे, निस दिन बरसत नैन हमारे, निस दिन बरसत नैन हमारे. ઉદ્ધવજી નંદાલયમાં જાય ત્યાં નંદરાય બેઠા છે. જુએ ઉદ્ધવજી નીચે ઉતરી
અને નંદરાયને પગે લાગે છે. કહે છે, બાબા, હું શ્રી કૃષ્ણનો મિત્ર ઉદ્ધવ છું, એનો સંદેશો લઈને આવ્યો છું. ઉદ્ધવને નંદ બાબાએ ગળે લગાવી દો છે, ભેટી પડ્યા છે કે મારા કનૈયાનો મિત્ર આવ્યો છે, મારા કનૈયાના સમાચાર લઈને આવ્યો છે. નંદ બાબા પૂછે છે, ઉદ્ધવ, મારો લાલો મજામાં તો છે ને? હા બાબા, કૃષ્ણ મજામાં છે. યશોદા કહે છે, ઉદ્ધવ, મારો લાલો સમયસર જમી તો લેશ ને? માં, તમારો લાલો આખા જગતનું ભરણ પોષણ કરવા વાળો છે, એ બધાને જમાડીને જમવા વાળો છે. નંદ બાબા પૂછે છે, ઉદ્ધવ, ઉગ્રસેન મહારાજ અને વસુદેવ બધા મજામાં તો છે ને? સમાચાર રહે છે. ઉદ્ધવ કહે છે, નંદ યશોદા, તમારા વખાણ કરું એટલા ઓછા છે. આપના જેવા પૃથ્વીમાં આપ એક જ છો. ખરેખર તમે ભાગ્યશાળી છો. નંદજી કહે છે, ઉદ્ધવ, તમારું પધારવાનું કારણ? ઉદ્ધવ કે, બાબા, શ્રી કૃષ્ણે પત્ર મોકલ્યો છે અને પત્ર આપે છે. બીજા દિવસની સવાર થતા પ્રાતઃકાળે વહેલા ઉદ્ધવ વૃંદાવનમાં ફરવા ગયા. ગોપીઓ વહેલી સવારે ઉઠીને ઉમરાની પૂજા કરતી, ઘરમાં ધૂપ દીપ કરી દધી મંથન કરતી અને ભગવાનની ભક્તિના ગીતો ગાતી. ઉદ્ધવજી ત્યાંથી યમુનાજીમાં સ્નાન કરી નંદાલયમાં આવ્યા છે. ગોપીઓએ નિત્યની આદત પ્રમાણે નંદાલય તરફ નજર કરી તો સોનાનો રથ ઉભેલો જોયો. કેમ આવ્યો હશે? અકૃત તો નહીં હોય ને? એટલામાં ઉદ્ધવને જોયા. પીળું પીતાંબર પહેરેલું જોયું. દૂરથી ગોપીઓને એમ થયું કે કૃષ્ણ આવ્યા છે. દોડતી નજીક આવી, જુએ તો ઉદ્ધવ. ગોપીઓ ઉદ્ધવને પૂછે છે કે, ઉદ્ધવ, અમારા કૃષ્ણ અમને યાદ તો કરે છે ને? રાધા એને સમાચાર મળ્યા કે સોનાનો રથ આવ્યો છે મથુરાથી. એ પણ દોડતા આવીને કહે છે, ઉદ્ધવ, ઉદ્ધવ, મારા કૃષ્ણ મને યાદ તો કરે છે ને? ઉદ્ધવ કહે, રાધા, કૃષ્ણ તમને યાદ કરે છે એમ પૂછો છો? અરે, કૃષ્ણ તમને ભૂલ્યા જ નથી. તો તમને જે માણસને ભૂલ્યા જ ન હોય તો એને યાદ કરવાનો પ્રશ્ન જ ના આવે. તમે ખોટો વિયોગ કરો છો, કારણ કે કૃષ્ણ તો અત્ર તત્ર સર્વત્ર છે. અરે ઉદ્ધવ, તમે કહો છો એમ નથી, પણ અમને તો શ્રી કૃષ્ણના દર્શન બધે થાય છે. ડાળી ડાળી ઉપર, પત્ર પત્ર ઉપર શ્રી કૃષ્ણ અમને દેખાય છે. રાધિકાજી કહે છે, હે ભ્રમર, હે ઉદ્ધવ, હવે જે રાધાનો જે વાર્તાલાપ છે એને આ ભાગવતની અંદર ભ્રમર ગીત કહ્યું છે. પ્રેમમાં પાગલ બનેલી રાધા ભ્રમરને નિમિત્ત બનાવે એ ભ્રમર ગીત એ ઉદ્ધવને કટાક્ષ કરે છે. કહે છે ઉદ્ધવને, કહે છે ભ્રમરને અને સંભળાવે છે ઉદ્ધવને, હે ભ્રમર,
તું જેમ પુષ્પનો રસ પીને પુષ્પને છોડી દે છે એમ તારામાં તારા મિત્રના પૂરા ગુણ છે. તારો મિત્ર કૃષ્ણ કપટી છે, તું પણ એના જેવો છે. તું પણ કાળો, એ પણ કાળો. તું પણ ડંસ મારે એનો રસ ચૂસી લે. કૃષ્ણ પણ જેને ડંસ મારે એનો રસ ચૂસી લે, જેની સાથે રે એનો રસ ચૂસી લે. અરે ભ્રમર, તારા બધા કામ તારા મિત્ર જેવા જ છે. કામ પતી જાય એટલે છોડી દેશો. તારા મિત્રે મથુરાની સુંદર સ્ત્રીઓને જોઈને અમને ગોપીઓને છોડી દીધી છે. અરે એ કૃષ્ણની મીઠી મીઠી વાણીની અંદર અમે બધી ભોળવાઈ ગઈ હતી, એમ હવે તો મથુરાની બધી સ્ત્રીઓ પણ ભોળવાઈ ગઈ હશે. ભ્રમર કહે છે કે ગોપીઓ, રાધા, તમને કૃષ્ણ પ્રત્યે આટલી બધી નફરત છે તો એને યાદ કેમ કરો છો? એને યાદ કરી કરીને કેમ રડો છો? અરે ભ્રમર, એની વાતો એ જ અમારા જીવવાનો આધાર છે. એની વાતો ન કરી તમે જીવીએ કેમ? રાધા નિસાસો નાખે, આ માધુરી ભાવ છે. ઉદ્ધવે કહ્યું કે ગોપીઓ, તમારા સંગથી હું આજે પૂર્ણ બન્યો છું. ઉદ્ધવને ભક્તિનો મર્મ સમજાયો, ચરણમાં પડ્યા. હું આજ સુધી જ્ઞાનને શ્રેષ્ઠ માનતો હતો, પણ તમારા સંગથી જાણી લીધું કે ભક્તિ વિના જ્ઞાન અધૂરું છે. મને પ્રેમની દીક્ષા મળી છે. ઉદ્ધવે શ્રી કૃષ્ણનો પત્ર આપ્યો. એમાં લખ્યું છે કે હે ગોપીઓ, આપણો વિયોગ છે જ નહીં. હું સર્વત્ર વ્યાપ્ત છું. ગોપીઓએ ઉદ્ધવજીને 84 કોષ વ્રજની યાત્રા કરાવી. જ્યાં જ્યાં જે લીલાઓ શ્રી કૃષ્ણએ કરી હતી એની ઝાંખી કરાવી. મધુવન, છાક લીલા, તાલવન, રાધાકુંડ, કુસુમ સરોવર, માનસી ગંગા, ચંદ્ર સરોવર, ગોવિંદ કુંડ, મુંજાટવી, ગુંજાવન, બંસીવટ, આ બધાના દર્શન કર્યા અને કૃષ્ણ વિના અહીં સહુને તડપતા જોયા. અને હવે ઉદ્ધવ મથુરા જવા તૈયાર થયા છે. ઉદ્ધવ એક દિવસ માટે મથુરાથી વૃંદાવન આવ્યા હતા. ભાગવતમાં લખ્યું છે કે 6 મહિના સુધી ઉદ્ધવ રોકાણા છે. શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવજીના મથુરા આગમન સાથે વ્રજજનોના પ્રેમની કથા પૂરી થાય. હવે શ્રી કૃષ્ણની રાજસ લીલા શરૂ થાય. સુખદેવજી વર્ણન કરતા કહે છે, અથ વિજ્ઞાય ભગવાન સર્વાત્મા સર્વદર્શન સૈરંઘ્રયા કામ તપતાયા પ્રિયમેચ્છન ગૃહં યયો. દશમ સ્કંદ ઉત્તરાર્ધની કથા શરૂ થાય છે અને આ કથાની અંદર વિનાશાય ચ દુષ્કૃતામ એની કથા છે. વૃંદાવનની લીલામાં ભક્તોનું મહત્વ છે અને દ્વારિકાની લીલામાં ભગવાનનું મહત્વ છે. દશમ સ્કંદ ઉત્તરાર્ધની કથા 50મા અધ્યાયથી શરૂ થાય છે. આ અધ્યાયમાં જરાસંધ મથુરા નગરી ઉપર ચઢાઈ કરે છે એની કથા છે. 50 વર્ષ થાય એટલે જરા એટલે સાંધા અને દુખાવો શરૂ થાય અને એની ચડાઈ શરૂ થાય. પગ દુખે, વાહો દુખે, કમર દુખે. કેટલાકને તો 23 વર્ષે વાહો દુખવા આવે. બોલ, જરાસંધ વહેલો આવી જાય. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, કંસની 2 રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. કંસના મરણથી દુઃખી થઈ પિતાને ઘરે ચાલી ગઈ. એના પિતાનું નામ જરાસંધ. પુત્રીઓના
કહેવાથી એને ખબર પડી કે મારા જમાઈને શ્રી કૃષ્ણએ માર્યો છે. એને ઘણા જ ક્રોધથી આવી મગધ દેશના રાજા જરાસંધે પૃથ્વીને અયાદવી બનાવવાનો નિર્ણય કર્યો. 23 અક્ષોહિણી સેના લઈને જરાસંધે મથુરા ઉપર ચઢાઈ કરી. ચારે બાજુથી ઘેરી લીધી. શ્રી કૃષ્ણ બલરામે એનો સામનો કર્યો. જરાસંધના સૈન્યને મારી નાખીને ભગવાને જરાસંધને છોડી મૂક્યો. ભગવાને એને માર્યો નથી, કારણ કે એની સાથે રહેલા બીજા દુષ્ટોનો પણ પૃથ્વી ઉપરથી ભગવાને ભાર ઉતારવાનો હતો. ભગવાન પોતે શોધવા જાય તો સમય નીકળી જાય, પણ જરાસંધ બધાને પકડી પકડીને લાવે ને ભગવાન બધાને ખતમ કરે. 17 વખત મથુરા ઉપર ચઢાઈ કરી. દરેક વખતે ભગવાને એને માર્યો નથી, પણ છોડી મૂક્યો છે. એવામાં ઈરાનનો મુસ્લિમ રાજા અને ગર્ગાચાર્યનો દીકરો એવો કાલિયવન કરોડો મ્લેચ્છોનું સૈન્ય લઈ નારદ ઋષિની પ્રેરણાથી ઈરાનથી મથુરા ઉપર ચઢી આવ્યો. કાલિયવનની સામે યુદ્ધમાં ઉભો રહી શકે એવો કોઈ યોદ્ધા ન હતો. કૃષ્ણએ વિચાર્યું કે કાલિયવન અને જરાસંધ રૂપે બે વિપત્તિઓ મથુરા ઉપર તાટકી રહી છે, એટલે કોઈ યુક્તિથી આ બંનેનો સામનો કરવો જોઈએ. શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને બોલાવી એક અભેદ કિલ્લા જેવી નગરીનું નિર્માણ કરાવ્યું. આ નગરમાં કોઈ મનુષ્ય પ્રવેશી શકે નહીં એવું દુર્ગમ બનાવ્યું અને પોતાની યોગ શક્તિ દ્વારા પોતાના સ્વજનોને મથુરાથી એ નગરીમાં પહોંચાડી દીધા. આ નગરી એ અનર્થ પ્રદેશમાં સમુદ્રમાં ઊભું કરવામાં આવ્યું. મોટા મોટા મહેલો હતા. યાદવો જાગ્યા ત્યારે દરવાજા જલ્દી મળ્યા નહીં અને પરસ્પર પૂછવા લાગ્યા, દ્વાર કહા હે, દ્વાર કહા હે. એટલે આ નગરીનું નામ પડ્યું દ્વારિકા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. સ્વજનોને દ્વારિકા પહોંચાડી મથુરામાં રહેલા અન્ય લોકોની રક્ષા બલરામને સોંપી. શ્રી કૃષ્ણ ખાલી હાથે મથુરાના મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગયા. એ જોઈ કાલિયવન પણ શ્રી કૃષ્ણને મારવા એમની પાછળ દોડ્યો. કાલિયવનને આવતો જોઈ શ્રી કૃષ્ણ રણભૂમિ છોડીને ભાગ્યા છે અને આથી શ્રી કૃષ્ણનું નામ પડ્યું રણછોડ. બોલીએ શ્રી રણછોડ રાય ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કાલિયવનને ખૂબ જ દૂર સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પર્વતની ગુફામાં દોરી ગયા. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફાની બહાર કાલિયવને એક મનુષ્યને સૂતેલો જોયું. એ મનુષ્યની ઉપર ભગવાને પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડી દીધું અને ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો. કાલિયવને એ મનુષ્યને સૂતેલો જોયો. એને એમ થયું કે શ્રી કૃષ્ણ સુવાનું ઢોંગ કરે છે. એમ માનીને કાલિયવને એને જોરથી લાત મારી. એટલે ઘણા દિવસોથી સૂતેલા એ પુરુષ ઉઠ્યો. જોયું તો સામે કાલિયવન. એની દ્રષ્ટિ પડતા કાલિયવન બળીને ભસ્મ થઈ ગયું. કારણ કે કાલિયવનને વરદાન હતું કે એને કોઈ યદુવંશી મારી શકશે નહીં. એથી ભગવાને એને તપસ્વી મુચુકંદ રાજા પાસે મરાવ્યો. દામોદર કુંડ પાસે કાલિયવનને મુચુકંદ રાજાએ બાળી નાખ્યો. મુચુકંદે ભગવાનની સ્તુતિ કરી ત્યાંથી બદ્રિકાશ્રમમાં ગયા. કાલિયવનને મરાવીને શ્રી કૃષ્ણ મથુરા પાછા આવ્યા. મ્લેચ્છોની સેનાનો સંહાર કર્યો. એટલામાં ધારવા પ્રમાણે જરાસંધ મોટું સૈન્ય લઈ 18મી વાર મથુરા પર ચઢી આવ્યો. શ્રી કૃષ્ણ અને બલરામ જરાસંધને જોઈને જાણે એનાથી ડરી ગયા હોય એમ બંને ભાઈ મથુરા છોડીને ભાગી ગયા. જરાસંધે એનો પીછો કર્યો. બંને ભાઈઓ પ્રવર્ષણ પર્વત ઉપર ચઢી ગયા અને જરાસંધે એ પર્વતને ફરતી આગ ચાંપી દીધી. ચારે બાજુ ગોઠવાઈ ગયું આખું સૈનિક. પરંતુ શ્રી કૃષ્ણ બલરામ પર્વત ઉપરથી 11 યોજનની છલાંગ મારી કૂદી પડ્યા અને દ્વારિકા પહોંચી ગયા.
જરાસંધે માની લીધું કે બંને ભાઈ બળીને ભસ્મ થઈ ગયા છે. દ્વારિકા આવ્યા પછી આનર્ત દેશના રાજા રેવતજી એમની રેવતી નામની કન્યાને શ્રી બલરામજી સાથે પરણાવી. શ્રી કૃષ્ણ પણ હવે પરણવા યોગ્ય થઈ ગયા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનું એકે લગ્ન મથુરામાં થયું નથી. એક દિવસ દેવકીજીએ કીધું, લાલા બેટા તારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે તને પરણાવવો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માં હું પરણવાની ના નથી પાડતો, પણ જે કન્યામાં સદગુણો હોય એની સાથે મારે લગ્ન કરવા છે. જે બુદ્ધિશાળી હોય, જે સ્નેહી હોય, સમર્પણવાળી હોય, રૂપવાન હોય અને શીલવાન હોય. માં મારે આવી ભણેલી નહીં પણ ગણેલી બુદ્ધિશાળી હોય એવી કન્યાને હું પરણીશ. અને રૂકમણીજીમાં આ બધું હતું. કુંડિનપુરના રાજા ભીષ્મકને 5 પુત્ર અને 1 પુત્રી હતી. 5 દીકરા વચ્ચે 1 દીકરી હોય તો કેવી લાડકી હોય. મોટા પુત્રનું નામ રૂકમી અને દીકરીનું નામ રૂકમણી. ભીષ્મકના પત્નીનું નામ શુદ્ધમતી. ભીષ્મકે રૂકમણીનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મોટા પુત્ર રૂકમીએ એનો વિરોધ કર્યો અને એના ફઈના દીકરા શિશુપાલ સાથે રૂકમણીનો વિવાહ કરવાનું નક્કી થયું. આ વાતની રૂકમણીને ખબર પડી અને દુઃખ થયું. રૂકમણીને ભણાવવા નારદ ઋષિ આવતા હતા. નારદે રૂકમણીને શ્રી કૃષ્ણનો પરિચય આપ્યો અને રૂકમણીએ મનમાં નક્કી કર્યું કે પરણીશ તો શ્રી કૃષ્ણની સાથે જ. નારદના સંગથી રૂકમણીને શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગ્યો, પણ એનો ભાઈ રૂકમી શ્રી કૃષ્ણના તેજથી અંજાઈ ગયો હતો. એ શ્રી કૃષ્ણનો દ્વેષ કરતો હતો. નારદજીના જણાવ્યા પ્રમાણે રૂકમણી શ્રી કૃષ્ણને પોતાના મનથી પતિ માની ચૂકી છે. શિશુપાલ સાથે રૂકમણીનું લગ્ન નક્કી થયું અને રૂક્ષ્મણી હવે પત્ર લખે છે. શ્રી કૃષ્ણને. અને આ દુનિયાનો આ પહેલો પ્રેમ પત્ર છે. એમાંથી શીખવા જેવું છે. बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, हृदयेश्वर हरे हृदय बिहारी, हृदयेश्वर हरे हृदय बिहारी, मोरा मुकुट पीतांबरधारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी। હે પ્રિયતમ, આવતીકાલે જ મારા લગ્ન છે, પરંતુ આપ એકલા નહીં આવતા. મારા મારી થવાની પૂરી સંભાવના છે. તમે સેનાને સાથે લઈને આવજો. આપને થશે કે પિતા ભાઈ અને સૈનિકોથી વીંટળાયેલી એવી મને કઈ રીતે લઈ જશો. હું તમને એક સરનામું આપું છું. આપને હું ઉપાય પણ બતાવું છું. અમારા પરિવારના રિવાજ પ્રમાણે કુળદેવીની પૂજા કરવા જઈશ. તે વખતે આપ રથ લઈ કુળદેવીના મંદિર પાસે ઉભા રહેજો અને મને લઈ જજો. श्रुत्वा गुणान् भुवन सुंदर सुर्ण तांते, निर्वस्य कर्ण विवरहे हरतु गतापम, रूपम दृशा दृशिमताम खिलार्थ लाभम, तव यत्सुता विशति से तम पत्र पमे. હે દેવકી નંદન, આપ નહીં આવો તો હું આપઘાત કરીશ નહીં, પરંતુ સેંકડો જન્મ સુધી આપને મેળવવાનો પ્રયત્ન કરીશ.
અને આપને મેળવીને જ જંપીશ. આપને પામવા માટે એક નહીં પણ અનેક જન્મ લઈ તપ કરીશ. અને એ પત્ર લઈ રૂક્ષ્મણીએ શ્રીદામા નામના બ્રાહ્મણને કહ્યું, તમે મથુરા જાઓ અને શ્રી કૃષ્ણને તુરંત આ પત્ર આપજો અને કહેજો કે મને જલ્દી આવીને તેડી જાય. जन्म जन्म की लगी लगन है, साक्षी तारा भरा गगन है, साक्षी तारा भरा गगन है, गिन गिन श्वास यूं कहती है, आएंगे श्री कृष्ण मुरारी, बीनती सुनिए नाथ हमारी, बीनती सुनिए नाथ हमारी. એ બ્રાહ્મણ પત્ર લઈને શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એ પત્ર વાંચી અને ભગવાન ખૂબ રાજી થયા. ભગવાન ઝૂકી ગયા રૂકમણીનો નિશ્ચય જોઈને, પણ મનમાં વિચારે કે કન્યા તો મેં જોઈ નથી, પણ મારે મન રૂપનું મહત્વ નથી, ગુણનું મહત્વ છે, ખાનદાન કુટુંબ છે. ભગવાન દેવકી પાસે જાય છે, માં મને આશીર્વાદ આપો, હું લગ્ન કરવા જાઉં છું. કોની સાથે? કુંડિનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂક્ષ્મણી સાથે. દેવકીજી રાજી થઈ ગયા. તો બેટા અમારે જાનમાં આવવાનું કે? અરે માં ત્યાં ભગડવા જવાની છે. જાનમાં ક્યાં આવશો? ત્યાં યુદ્ધ થવાની શક્યતા રહેલી છે. કઈ વાંધો નહીં બેટા, જા. તારી જેવા કાળિયાને આવી સુંદર રૂપાળી કન્યા મળીને એ જ બહુ મહત્વનું છે. અમારે કઈ જાનમાં આવવું જરૂરી નથી. શ્રી કૃષ્ણે દારૂક સારથીને કહ્યું કે રથ તૈયાર કરો, અને ભગવાન નોન સ્ટોપ પવન વેગે દ્વારિકાથી કુંડિનપુર પહોંચી ગયા. એ બ્રાહ્મણને સાથે લઈ ગયા હતા અને કહ્યું બ્રાહ્મણે રૂક્ષ્મણીજીને જઈને કે શ્રી કૃષ્ણ આવી ચૂક્યા છે. રૂક્ષ્મણી રાજી થઈ ગયા. કુળની પરંપરા મુજબ રૂક્ષ્મણી 16 શણગાર સજી કુળદેવીની પૂજા માટે જાય. શિશુપાલ અને જરાસંધે પર્વતની ચારે બાજુ લશ્કર ગોઠવી દીધું અને ત્યાં હાજર છે. ખબર છે કે શ્રી કૃષ્ણ એ ચોર છે, નાનપણથી એને ચોરી કરવાની આદત છે, એ ભૂલ્યો નથી. એટલે કદાચ એ અહીંયા આવે તો આપણે એની સાથે યુદ્ધ કરશું. રૂક્ષ્મણીજી કુળદેવીના દર્શન કરી અને જ્યાં પગથિયે ઊભા છે ત્યાં વાયુ વેગે શ્રી કૃષ્ણે પોતાનો રથ ત્યાં ઊભો રાખ્યો અને રૂક્ષ્મણીનો હાથ પકડી અને પોતાના રથમાં બેસાડીને આગળ રથ ભગાડે છે. ગરુડના ચિહ્ન વાળો રથ જઈ રહ્યો છે. રૂકમીએ શ્રી કૃષ્ણનો પીછો કર્યો. શિશુપાલ અને જરાસંધ પણ જાન લઈને આવ્યા. કન્યાને ઉપાડી જવાના શ્રી કૃષ્ણના કૃત્યથી તિરસ્કૃત થયેલા બંને પણ પાછળ દોડ્યા. શ્રી કૃષ્ણના કહેવાથી બલરામ ભૈયા પણ મોટું સૈન્ય લઈને કુંડિનપુર આવ્યા હતા. શિશુપાલ જરાસંધ અને સૈન્યોનો સામનો કર્યો અને એમને હરાવ્યા. રૂક્ષ્મણીનો ભાઈ રૂકમી કૃષ્ણના રથની પાછળ દોડે. ભગવાને જોયું કે સાળો આવે છે. દારૂકને કહ્યું રથ ઉભો રાખો. કૃષ્ણને જોઈ રૂકમી તલવાર લઈ મારવા દોડ્યો. ભગવાન એને પકડ્યો અને સામે મારવા જાય ને રૂકમણીએ કૃષ્ણનો હાથ પકડ્યો. પ્રભુ ગમે તેવો પણ છે, એ મારો ભાઈ છે, એનો વધ ન કરશો, એને છોડી દો. બલભદ્ર પણ શિશુપાલ અને જરાસંધને હરાવીને ત્યાં આવી પહોંચ્યા. શ્રી કૃષ્ણએ બલભદ્ર અને રૂક્ષ્મણીના કહેવાથી રૂકમીને માર્યો નહીં, પરંતુ એના દાઢી મૂછ અને માથાના વાળ
વચ્ચે વચ્ચેથી કાપી નાખી કદરૂપ બનાવી છોડી મૂક્યો. રૂકમીએ પ્રતિજ્ઞા કરી કે હું રૂક્ષ્મણીને લીધા વગર અને કૃષ્ણને માર્યા વગર કુંડિનપુર પાછો નહીં ફરું. તેથી રૂકમીએ આ જગ્યાએ ભોજકટ નામનું ગામ વસાવ્યું, જેને આપણે આજે ભુજ અને કચ્છ કહીએ છીએ. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીને લઈને દ્વારિકા પધાર્યા. દેવકીજીને કહ્યું કે બા અમને આશીર્વાદ આપો. દેવકી કે મારી વગર લગ્ન કરી લીધા, અમને જાનમાં પણ ન લઈ ગયો. અરે માં, મારો જીવ જોખમમાં હતો, હું તમને ક્યાં લઈ જાઉં? માં, આમ તો અમે પરણી ચૂક્યા છીએ, પણ આપને ઈચ્છા હોય તો ફરીથી જાહેરમાં લગ્ન વિધિ કરી લેશું. એટલે માં, આજે સાંજે 4 વાગે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન માધવપુરમાં ધામધૂમથી થશે. તો આપ બધાને જાનૈયા થઈને વધારવાનું અમે નિમંત્રણ પાઠવીએ છીએ. અને હવે ભગવાનનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. કથા તો બહુ વિસ્તારથી છે, પણ સમયની મર્યાદાને લઈને આપણે આગળ ચાલવાનું છે. આપણા જીવનની 4 અવસ્થા છે. એ 4 અવસ્થા સાથે આશ્રમ શબ્દ જોડાયેલો છે. પહેલું છે બ્રહ્મચર્ય આશ્રમ, એટલે કે પહેલા 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બીજું છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં આતિથ્ય ધર્મનું પાલન કરવું. ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ, અનાસક્તિ કેળવવી અને સંન્યાસાશ્રમમાં ઇન્દ્રિયોના સ્વામી બનો. અને ચોથું છે સંન્યાસ્તાશ્રમ, કે ઉંમર થતા બધું છોડી અને ભગવત ભક્તિમાં જોડાઈ જવું. અને શ્રી કૃષ્ણને ત્યાં હવે દીકરાનો જન્મ થયો છે અને એનું નામ છે પ્રદ્યુમન. પ્રદ્યુમન એ કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાન વાસુદેવનો અંશ છે. ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી નાખ્યો, એટલે એ શરીર વિના લોકોના શરીરમાં રહેવા લાગ્યો. અને બીજા જન્મમાં એ શ્રી કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન નામથી પુત્ર રૂપે ઉત્પન્ન થયો. શ્રીમદ ભાગવત ઉપર શ્રીધર સ્વામીની ટીકા છે કે એમણે કહ્યું છે કે કામદેવે બધાને હરાવ્યા, એટલે એને અભિમાન થયું. ફરતો ફરતો નારદ મુનિ પાસે આવ્યો અને અભિમાનપૂર્વક નારદજીને કહ્યું કે મેં દુનિયાના બધા દેવોને હરાવ્યા, મારી સામે ટક્કર લઈ શકે એવું દુનિયામાં કોઈ નથી. ત્યારે નારદજી કહે કે તારી ભૂલ છે, હું તારી વાત સાથે સંમત નથી. હજી એક પુરુષ બાકી છે જે તારાથી પરાસ્ત થયો નથી. કોણ? વૃંદાવનનો કનૈયો. કામદેવ વૃંદાવન આવે અને ભગવાન શ્યામ સુંદરને કહે છે કે મેં એક દેવને હરાવ્યા, આપને પણ પરાસ્ત કરવાની ઈચ્છા છે, મારી સાથે યુદ્ધ ક્યાં કરવું કહો. ભગવાન કહે છે કે તારે શરદ પૂનમની રાત્રિએ ગોપીઓની વચ્ચે હોવ ત્યારે તું તારું બાણ છોડ. જો મારું ચિત્ત ચંચળ થાય તો હું હારી ગયો, અને ન થાય તો તું હારી ગયો. ને હારનારની સજા શું? જે હારે એ જીતનારને ત્યાં દીકરો બનીને આવે. એટલે શ્રી કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન દીકરો બનીને આવ્યા છે. શંભરાસુર નામનો રાજા હતો, એને ખબર પડી કે શ્રી કૃષ્ણના મોટા પુત્રના હાથે એનું મૃત્યુ છે. એને વિચાર કર્યો કે શ્રી કૃષ્ણના દીકરાને જ મારી નાખું, જીવતો રહે તો મને મારે ને. એ પ્રદ્યુમનને ઉપાડી ગયો. ત્યારે પ્રદ્યુમન 10 દિવસના હતા અને સમુદ્રમાં ફેંકી દીધા. પ્રદ્યુમનને માછલી ગળી ગઈ. એ માછલી માછીમારના હાથે પકડાય. શંભરાસુર માંસાહારી હતો. પેલી માછલી શંભરાસુરના રસોડામાં આવી. માછલી ચીરતા એમાંથી બાળક નીકળ્યો. શંભરાસુરે માન્યું કે ઈશ્વરની કૃપા થઈ, ઘરમાં દીકરો આવ્યો. કામદેવની પત્ની રતિ શંભરાસુરના ઘરમાં કામ કરતી હતી. રતિએ બાળકને ઉછેર્યો, ધનુષ વિદ્યા શીખવી.
પ્રદ્યુમ્ન મોટા થયા એમણે એક દિવસ રતિને કહ્યું કે તમે માં છો, પણ માં તમારો વ્યવહાર પત્ની જેવો છે. રતિ કહે કે તમે કામદેવ છો અને હું તમારી પત્ની રતિ છું. તમારો આ બીજો જન્મ છે. તમારા સાચા માતા પિતા રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણ છે. સમરાસુરે તમારું હરણ કર્યું છે. આ સમરાસુર આસુરી વૃત્તિનો છે, એને મારી નાખો એટલે આપણે બંને દ્વારિકા જઈએ. પ્રદ્યુમ્ન અને સમરાસુર વચ્ચે યુદ્ધ થયું. પ્રદ્યુમ્ને સમરાસુરને મારી નાખ્યો ને રતિને લઈને દ્વારિકા પધાર્યા. પ્રદ્યુમ્નને યાદવોએ આવતા જોઈ રૂક્ષ્મણીને વાત કરી. શ્રી કૃષ્ણએ બીજા લગ્ન કર્યા અને રૂક્ષ્મણી પાસે આવ્યા ત્યારે ભગવાન ત્યાં જ હતા. ભગવાન વિચાર કરે કે મેં તો હજી બીજા લગ્ન કર્યા નથી, તા બીજું કોણ? પ્રદ્યુમ્નને જોયા અને બધા ભ્રમમાં પડી ગયા. ભગવાન કહે છે કે આ તો મારો પુત્ર જે મારી જેવો જ દેખાય છે. પ્રદ્યુમ્ન અને એની પત્નીને જોયા ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે છોકરો પરણી ગયો, હવે પૌત્ર થશે ને હું દાદો બનીશ, અને દાદો બન્યા પછી મારાથી લગ્ન નહીં થાય, એટલે મારે હવે લગ્નનું કાર્ય વહેલી તકે આટોપી લેવું જોઈએ. શુકદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, સતરાજીત નામના એક યાદવે શ્રી કૃષ્ણ ઉપર ચોરીનો જૂઠો આરોપ મૂક્યો અને એના પ્રાયશ્ચિત રૂપે સતરાજી તેની કન્યા સત્યભામાને શ્રી કૃષ્ણ સાથે પ્રણાવી હતી. એ કથા તમે સાંભળો. સતરાજીત સૂર્ય ઉપાસક હતો. સૂર્યનારાયણે એને પ્રેમપૂર્વક એક સ્વયંતક નામનો તેજસ્વી મણિ આપ્યો હતો. એ મણિ દરરોજ 40 મણ સોનું આપતો હતો. સૂર્ય જેવો તેજસ્વી હતો. એક દિવસ સતરાજીત આ મણિને ગળામાં પહેરીને દ્વારિકામાં ગયો. શ્રી કૃષ્ણએ ભગવાન સૂર્યએ આવ્યા છે એમ સમજી અને એ મણિની માગણી સતરાજીત પાસે કરી કે આ કિંમતી મણિ પ્રજાના કલ્યાણ માટે વાપરો તો સારું કહેવાય, એટલે તું આ મણિ મને આપ. અને કુદરતને કરવું. અને બીજા જ દિવસે સતરાજીતનો ભાઈ પ્રસેન આ મણિને ગળામાં બાંધી શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં એક સિંહે એને ઘોડા સહિત મારી નાખ્યો. મણિ ઉઠાવી સિંહ ગુફામાં જઈ રહ્યો હતો. ત્યાં ઋષપતિ જાંબવાને સિંહને મારી મણિ છીનવી લીધો અને પોતાના બાળકોને રમવા માટે આપ્યો. સતરાજીતને ખબર પડી કે એનો ભાઈ જંગલમાં મરાયો છે અને મણિ એની પાસેથી ગાયબ થયો છે. એને શ્રી કૃષ્ણ ઉપર શંકા ગઈ. લોકોને કહેવા લાગ્યો કે શ્રી કૃષ્ણ ચોર છે, એને ચોરી કરવાની આદત છે. દ્વારિકામાં ઘેર ઘેર જઈ સતરાજીતે આવો પ્રચાર કર્યો. મારા ભાઈનું ખૂન પણ શ્રી કૃષ્ણએ કરી નાખ્યું છે ને મણિ ચોરી લીધો છે. બધાને સતરાજીતની વાતમાં તથ્ય પણ લાગ્યું. શ્રી કૃષ્ણ હવે દ્વારિકાના 5 આગેવાનોને સાથે લીધા અને મણિની શોધ કરવા નીકળ્યા છે. પોતાની ઉપર ખોટું કલંક આવ્યું છે. જંગલમાં જઈને જુએ ત્યાં પ્રસેન મરાયો છે. એની આગળ સિંહના પગલાં છે, કોઈ મનુષ્યના પગલાં નથી. એટલે એ સાબિત થાય છે કે પ્રસેનને સિંહે માર્યો છે, મનુષ્ય નહીં. પંચે આ સ્થળની જાત માહિતી મેળવી શ્રી કૃષ્ણને નિર્દોષ જાહેર કર્યા. પણ શ્રી કૃષ્ણનું કામ આટલાથી પતતું નથી. મણિને શોધવો બાકી છે. પંચ સાથે ભગવાન સિંહને પગલે પગલે આગળ વધ્યા તો જોયું તે ત્યાં એક સિંહ મરેલો પડ્યો છે અને એની આગળ રીંછના પગલાં છે. રીંછ જે ગુફામાં ગયું એ ગુફા આવી. બિહામણે ગુફા જોઈ પંચ ડરી ગયું. પંચે શ્રી કૃષ્ણને તપાસ સંકેલી લેવા કહ્યું. કૃષ્ણ માન્યા નહીં. પંચે કહ્યું કે અમે આ ભયંકર ગુફામાં આવશો નહીં. ભગવાન કે કંઈ વાંધો નહીં, તમે 12 દિવસ સુધી મારી રાહ જોઈ બહાર બેસો. 12 દિવસમાં પાછો ન આવું તો તમે દ્વારકા ચાલ્યા જજો. પંચે 12 દિવસ સુધી બહાર બેસીને રાહ જોઈ. કૃષ્ણ પાછા ન આવ્યા અને પંચ દ્વારિકા પરત ફર્યું અને બધી હકીકત દ્વારિકાવાસીઓને કહી.
જાહેર કર્યું કે શ્રી કૃષ્ણ હવે આ દુનિયામાં નથી અને શ્રી કૃષ્ણની શોક સભા ભરવાની તૈયારી કરી. અહીં શ્રી કૃષ્ણ ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જોયું તો કેટલાક છોકરાઓ પહેલા શ્રેષ્ઠ મણીની રમકડું સમજીને રમતા હતા. મણી લેવા શ્રી કૃષ્ણ બાળકોની પાસે ગયા. અજાણ્યા મનુષ્યને જોઈ બાળકો રડવા લાગ્યા. રડવાનો અવાજ સાંભળી જાંબવન ગુસ્સે થઈ ત્યાં આવ્યા. એણે શ્રી કૃષ્ણને ઓળખ્યા નહીં. સાધારણ મનુષ્ય સમજી એની સાથે યુદ્ધ કર્યું. 27 દિવસ સુધી રાત દિવસ ભગવાનનો માર ખાઈ ખાઈ જાંબવન ઢીલા થઈ ગયા. એને ભગવાનને ઓળખી લીધા અને કહ્યું, પ્રભુ આપ એ જ શ્રી રામ છો જેમના જરાસા ક્રોધથી ભયભીત બની સમુદ્રના પ્રાણીઓ વ્યાકુળ બની ગયા હતા. રાવણ કુંભને મારનાર મારા ઈષ્ટદેવ શ્રી રામ આપ જ છો જે શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો. શ્રી કૃષ્ણએ કહ્યું કે જાંબવન, હું મારા ઉપર આવેલા કલંકને મિટાવવાની ઈચ્છાથી આ મણીને લેવા આવ્યો છું. મને આ મણી આપી દો. જાંબવને કહ્યું કે પ્રભુ હું આપને મણી તો આપું છું, પણ મારી મણી જેવી દીકરી પણ હું તમને આપું છું. જાંબવતીને પણ તમને આપું છું, તમે એનો સ્વીકાર કરો. ત્રેતા યુગમાં જાંબવન અને રામનો નાતો ભક્ત અને ભગવાનનો હતો. દ્વાપરમાં એ જ સસરો જમાઈ બન્યા અને 27 દિવસ સુધી યુદ્ધ થયું. જાંબવને દીકરી જાંબવતી અને મણી બંને ભગવાનને આપ્યા. ભગવાન જાંબવતી સાથે પરણીને દ્વારિકા પધાર્યા અને સતરાજીતને એ મણી લાવીને આપ્યો છે. સતરાજીત સંબંધમાં સુધારવા એ મણી જોઈને શરમાઈ ગયો અને પોતાના મંત્રીઓની સલાહ લીધી અને પોતાની દીકરી સત્યભામાને શ્રી કૃષ્ણ સાથે પરણાવી અને સ્વયં તક મણી પણ શ્રી કૃષ્ણને આપવા તૈયાર થયા. શ્રી કૃષ્ણ કહે છે કે આ મણીએ મને બદનામ કર્યો, એટલે આ મણી મારે ન જોઈએ, મારે માટે નકામો છે. ભગવાનનું એક લગ્ન કાલિંદી સાથે થયું છે. પછી ભગવાનનું એક લગ્ન મિત્ર વૃંદા સાથે થયું. ભગવાનનું બીજું લગ્ન એક નાગનજીતી સાથે થયું અને ભગવાનનું એક લગ્ન લક્ષ્મણા સાથે થયું. આમ ભગવાનના 8 લગ્ન થયા. એ ભગવાનની અષ્ટપટરાણી કહેવાની. એકવાર સત્યભામાને શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ આપણા લગ્ન થયા કેટલાય વર્ષો વીતી ગયા, આપણે હજી ક્યાંય બહાર ફરવા નથી ગયા. ભગવાને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? સત્યભામા કહે કે મારે સ્વર્ગ જોવાની ઈચ્છા છે. ભલે તમને હું સ્વર્ગની યાત્રા કરાવું. સત્યભામાને લઈને પ્રભુ ગરુડ પર બેસીને સ્વર્ગ તરફ જવા રવાના થયા. શુકદેવજી મહારાજ કહે છે, રાજન, આસામ પ્રદેશનો રાજા ભૌમાસુર ભૂમિનો પુત્ર હતો. ભૌમાસુર દુષ્ટ અને કામી હતો. એની નગરીમાં કોઈ જઈ શકતું નહીં. એણે 16,000 કન્યાઓને કેદ કરી નાખી હતી. આ બધી કન્યાઓ દુઃખી હતી. એમણે શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો કે અમને મુક્ત કરો. અને દેવતાઓ પણ ભૌમાસુરના ત્રાસથી પરેશાન હતા. એટલે ઇન્દ્રએ દ્વારિકા આવીને ભગવાનને ભૌમાસુરની હરકતો જણાવી. શ્રી કૃષ્ણએ સ્વર્ગ જતા રસ્તામાં ભૌમાસુરના નગરમાં કિલ્લાઓને તોડીને પ્રવેશ કર્યો અને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. અને શંખ વાગતાની સાથે મૂર નામનો દૈત્ય એની સાથે લડવા આવ્યો. ભગવાને એક મુષ્ટિક પ્રહારથી મૂરના પ્રાણ હરી લીધા અને ત્યારથી ભગવાન મુરારી કહેવાયા. મૂરના મરવાથી ભૌમાસુર શ્રી કૃષ્ણની સામે આવ્યો. ભૌમાસુર એ પૃથ્વીનો પુત્ર અને પૃથ્વીની આજ્ઞા વિના
મરાય નહીં. અને સત્યભામા એ પૃથ્વીનું સ્વરૂપ. એને સત્યભામાને કહ્યું કે દેવી, ભૌમાસુરે આ પૃથ્વી પર એનો ત્રાસ વધાર્યો છે, એટલે મારે એને મુક્ત કરવો જ પડશે. અને આ ભૌમાસુરનું બીજું નામ હતું નરકાસુર. અને એ જ્યારે મરાયો ને એને આપણે નરક ચતુર્દશી એટલે કાળી ચૌદશ તરીકે ઓળખીએ છીએ. ભગવાને કાળી ચૌદશના દિવસે એ ભૌમાસુર નરકાસુરને માર્યો છે અને 16,000 કન્યાઓને મુક્તિ કરી છે. અને જે 16,000 કન્યાઓને જેથી મુક્ત કરીને એને આપણે દિવાળી કહીએ છીએ. 16,000 કન્યાઓને મુક્ત કરી બધા મહેલમાં આવ્યા. શ્રી કૃષ્ણના પરાક્રમથી 16,000 કન્યાઓ મોહિત બની ગઈ અને શ્રી કૃષ્ણ સાથે પરણવાનો સંકલ્પ કર્યો. અને આમ ભગવાન શ્રી કૃષ્ણના 16,000 કન્યાઓ સાથે લગ્ન થયા. 16,000 કન્યાઓ કહે છે, ભગવાન અમની સાથે હવે લગ્ન કોણ કરશે? અમે આ દુષ્ટ અસુરના રાજ્યની અંદર કેદ હતી, હવે અમારો કોઈ હાથ પકડશે નહીં, તો તમે અમારી સાથે લગ્ન કરી અને અમને સાથે લઈ જાઓ. ભગવાન 16,000 કન્યાઓની સાથે લગ્ન કરીને સાથે લાવે. વિશ્વકર્માને બોલાવી અને 16,008 ઓરડાવાળું એક બહુ મોટો મહેલ બનાવ્યો. અને દરેક કન્યાઓને એક એક ઓરડો રહેવા માટે આપ્યો. સત્યભામા શ્રી કૃષ્ણના ચરિત્ર જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં કહે છે, આ તો કોઈને પરણવાની ના જ પાડતા નથી. પ્રભુજી સ્વર્ગ કેટલું દૂર છે. ભગવાન કહે કે હજી અડધે રસ્તે પહોંચ્યા છીએ. સત્યભામા કે અડધે પહોંચ્યા ને 16,000 ચૂલા મંડાય તો પૂરે પોક્ષું તો કેટલા મંડાશે? રાધે રાધે. ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં આવ્યા. ઇન્દ્રના બગીચામાં ફરવા ગયા. સત્યભામાને પારિજાત વૃક્ષ ગમી ગયું. ભગવાને કહ્યું કે આપણે એને દ્વારિકા લઈ જઈએ. દેવતાઓએ એનો વિરોધ કર્યો. ભગવાન ઇન્દ્ર સહિત દેવતાઓને હરાવી પારિજાત વૃક્ષ મૂળ સાથે ઉપાડી દ્વારિકા લાવ્યા અને સત્યભામાના બગીચામાં પધરાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની હજારો પત્નીઓ સાથે સુખપૂર્વક દ્વારિકામાં બિરાજે છે. અને હવે શુકદેવજી મહારાજ ઓખાહરણની કથાનું વર્ણન કરે છે. ચૈત્ર માસ છે, આવતીકાલે અમાસ છે, તો ઓખાહરણની કથા આપણે આવતીકાલે સાંભળશું. સવારમાં પહેલા ઓખાહરણની કથા, પછી સુદામા ચરિત્ર, ભગવાનનું સ્વધામગમન અને પરીક્ષિત મોક્ષની કથા સાંભળી અને 11 વાગે આપણે કથાને વિરામ આપશું. આવતીકાલે સવારે અમાસ છે એટલે ઓખારણ કાલે લઈએ છીએ. એનું મહત્વ જાજુ છે. ગંગાજીનો ઘાટ, હરિદ્વાર તીર્થક્ષેત્ર અને ભાગવત કથાની અંદર ઓખારણની કથા આવે તો કથાથી તો તમારા પિતૃઓને મુક્તિ મળવાની જ છે, પણ ઓખાહરણ સાંભળવાથી તમારા જીવનમાં તમારા હાથે થયેલા દરેક પાપોનો ક્ષય થાય છે. અને એમાંય મોટી અમાસ શનિ અમાસ છે. કાલે બને તો બધા ગંગા સ્નાન કરજો. શાહી સ્નાનનું ફળ મળે ને એટલું પુણ્ય મળશે. કાલે ગંગા સ્નાન કરજો. જેટલી ડૂબકી મારવી હોય એટલી મારજો. અને આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ અને આવતીકાલે સવારે પહેલાં તો 7 વાગે યજ્ઞ કરશું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો યજ્ઞ અમારા બંને બ્રહ્મદેવતાઓ તમને કરાવશે. 8 વાગે યજ્ઞનું બીડું હોમાઈ જશે અને 8:30 વાગે પાછું રાબેતા મુજબ કથા શરૂ. આમાં પણ રાજુભાઈની એક લાગણી જોડાયેલી છે. સાંજે યજ્ઞ કરીએ તો જે લોકોને ખરીદી બાકી છે એ રહી જાય, એટલે રાજુભાઈના કહેવા પ્રમાણે આપણે સવારમાં યજ્ઞ કરી લેશું.
જેથી કરીને બપોર પછી જેને બહાર જવું હોય એ જઈ શકે, કારણ પછી એને આશ્રમમાં ગમવાનું નથી. ઠાકોરજી અમારી સાથે. તો પોથી યજમાનો આરતી માટે પધારશો ઝડપથી. ભાગવત જી થાય દીવડા જગમગ જગમગ ભગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાગ્યા છીએ બાજુની જો પ્રભુ તમે કેસો આનંદ થાય દીવડા જગમગ જગમગ ભગવાન